અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપીને વેપારી પાસેથી 50 લાખ રૂપિયાનો તોડ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં આરોપી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હોવાની વિગત સામે આવી છે। 2015માં તે એલઆરડી તરીકે પોલીસ વિભાગમાં જોડાયો હતો। ત્યારબાદ તેની પ્રથમ નિમણૂક પાલડી પોલીસ સ્ટેશન ખાતે થઈ હતી। જોકે તેની ગતિવિધિઓ અને કરતૂતોના કારણે તેને કે કંપનીમાં પણ મૂકવામાં આવ્યા હતા અને આટલેથી ન અટકતા તેણે જે ઘટનાને 2023માં અંજામ આપ્યો, ત્યારબાદ સુલા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ત્યાં પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આટલેથી ન અટકતા જ અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે સ્થિત શિવાલિક શિલ્પ ખાતે જે એમપી ફીચર્સ કંપની નામની જે ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વ્યવસાય ધરાવતા જે હાલ ફરિયાદી છે મિહિર પરેખ, તેમના ત્યાં આરોપી આકાશ પટેલ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તરીકે આપે છે અને તેમને ડરાવે છે, ધમકાવે છે કે તમે ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર કરો છો, તેની અમને જાણકારી મળી છે। જો આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તમારી ફરિયાદ થશે તો તમને 15 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે। એટલે આ મામલામાં જો તમને ફરિયાદ ના કરવી હોય તો આટલા રૂપિયા પૈસા આપવા પડશે, નહીંતર આ મામલે તમારા પર ગુનો નોંધાશે। તેવું કહેતા જે હાલ ફરિયાદી છે તે એકદમ હેબતાઈ ગયા હતા અને તેમણે આ મામલે જે 50 લાખ રૂપિયા આરોપી આકાશ પટેલ અને તેના સાગરીતોએ માંગ્યા હતા, તો આરોપી મિહિર પરેખે પૈસા આપી પણ દીધા હતા। ત્યારે ઘટનાના સંદર્ભમાં 1 મહિના પછી ફરિયાદી દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મામલે જાણ કરવામાં આવી, તપાસ કરાવવામાં આવી, ત્યારે આવું કોઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કર્મચારી ન હોવાની વિગતો સામે આવીને આ મામલાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, તે સાંભળી લો। 27 તારીખના રોજ અમદાવાદ શહેરના એસજી હાઈવે વિસ્તારમાં શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મિહિર પરીખભાઈ જે છે, એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ 15 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોન બેલેબલ કેસ છે। આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે, આ પ્રકારનો એને ડર બતાવેલો અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈપણ પ્રકારની તમારે વચ્ચેનો કોઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો। આમ એને 3 થી 4 કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને 50 લાખ રૂપિયા રોકડા એને આપેલા। શરૂઆતમાં 40 લાખ રૂપિયા એને આપેલા અને પછી 10 લાખ રૂપિયા તે જ દિવસે અલગ અલગ 2 જગ્યાએ એને ભેગા મળીને એને આપેલા। ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુનાના, અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે, 2015માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી ફરિયાદીને એટલે ભોગ બનનારને એમના ઉતારી દીધેલા ઘર પાસેથી ને એમના સાથેના 2 સાગરીતો સાથે આ તમામ નાણાં લઈ અને લોકો જતા રહેલા। શરૂઆતમાં ફરિયાદી થોડા ભયમાં હોય અને જે હાલના આરોપી છે એના પ્રભાવમાં હોવાના કારણે એ થોડા વિચલિત થઈ ગયેલા હતા અને પછી બીજા દિવસે એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો કે ક્રાઇમ બ્રાન્ચમાં ખબર પડી કે આ પ્રકારના કોઈ કોન્સ્ટેબલ્સ કે અધિકારી નોકરી નથી કરતા અહીંયા। અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308, 6 અને 61 મુજબની ગુનો નોંધવામાં આવેલો છે। તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ 2015માં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પાલડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને
ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી અને ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે તે વખતના સાગરીત જે છે એ બંને સાગરીત એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક, આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે, જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ગોહિલને છેલ્લા 5-6 વર્ષથી ઓળખે છે. એટલે એ ગુનામાં પણ આ એના બંને સાગરીત હતા અને હાલનો જે ગુનો નોંધાયો છે એમાં પણ આ બંને વ્યક્તિઓ એની સાથે હતા અને જેઓ ત્રણેય જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસે ત્યાં નાણાં પડાવેલા છે. હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિ બાબતેની તપાસ હાથ ધરાનાર છે. પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહેલી છે. હા, એ બંને સાગરીતોની સોલા પોલીસ સ્ટેશનમાં જે અગાઉ ગુનો નોંધાવેલો હતો 2023માં, એમાં હાલના આરોપી ત્રણેય આરોપી, જે કે 2 પકડવાના બાકી છે, પણ આકાશ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી હતી અને બંને આરોપી ધરપકડ થયેલી. પૃથ્વીરાજસિંહ ગોહિલ જે છે એ ગુજરાત ગેસ કંપનીમાં ધોળકા ખાતે નોકરી કરે છે અને સાત્વિક જે છે એ ઉબર કાર સર્વિસમાં ડ્રાઇવિંગ તરીકેનું કામ કરે છે. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમના મામલે માહિતી આપતા જણાવ્યું છે કે જે રીતે આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નામ વટાવીને ખોટી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નામ બદનામ કરવાનું કૃત્ય કર્યું છે, તે મામલે અલગ અલગ કલમો હેઠળ તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે અને આરોપી જે પૈસા પડાવે છે તે મુદ્દામાલ પણ રિકવર કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ જે આકાશ પટેલ અને તેના બે અન્ય સાગરીતો, જેમાં પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સાત્વિક નામનો જે આરોપી છે, તેમનાથી આકાશ પટેલની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો પણ કામે લગાડી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.